આમ અહીંયાના એ કોઈ કામકાજ કરતા નથી અને ખેતીવાડીનું બધું આવ્યું છે માથે. હવે આમાં કામ ધંધો મારે વધી જાય છે, કામ થતું નથી અને શું કરવું આમાં કાંઈ સમજાતું નથી. હવે હને આનું કંઈક કરવું જ જોઈશે. હાવ આમને ન હાલે. કેમ મૈયા ભાઈ હારું ને? સારું સારું. ઓ નો. કેમ આમ હાવ નિમાણા થઈને બેઠા છો? નિમાણા થઈને જ બેસે ને. આમાં કામ ધંધો તમારે કોઈને કાંઈ કરવો નથી ને કામ ધંધો બધો મારી માથે છે. કરવું શું આમાં? મૈયા ભાઈ આમાં કામ ધંધો તો કરવી છે. શું કામ ધંધો કરો છો તમે? એ ખરીને બે કરતા નથી. ખેતરમાં બધું કામ મારી માથે છે. મારે રોજ ઉઠીને ત્યાં જવું પડે. તમારે કાંઈ કામ કરવું નથી. કે માલે હાવ એમાં એવું મૈયા ભાઈ મારા થાય એટલું કામ કરું હું પછી પાછો ગામમાં જાઉં છું. હા, એટલું કામ ન હાલે. ખેતીમાં હારું મથાવવું પડે. એમના માલે ખેતી એમનામ થઈ જાય છે. ખેતીમાં કામ તો કરવી છે. મારા થાય એટલું કરું છું. હા, એટલું પૈસા જોઈ ત્યારે બાટનારા લઈ જાવ છો. ત્યાં એમ કહેતા હોય કે મારા પૈસા નથી જોતા એમ. એ વાતે હાસી તમારી. પૈસાની જરૂર પડે તો દેવા પડે. ઈ બધું કાંઈ નથી કરવાનું. હું શું કહું છું, જો કામ ધંધો કરવો જોઈએ ખેતીમાં જે કાંઈ આવતું હોય કામ એ કામકાજ હારવાર કરવું જોઈએ. હવે મારે થતું નથી. હું આમનામ કેટલું કામ કર્યા રાખું. કામ ધંધો હને હવ વારે જવાનું ને હવ વારે આવવાનું. બરોબર છે? આમ હાવ નહીં હાલે. કામ થાય છે કે નહીં થાય? થાય તો હા પાડવાનું, ન થાય ના પાડી દેવાનું. બરોબર? કામ કરવું પડશે, એમાં નહીં હાલે. થાય છે એટલું કામ કરી મૈયા ભાઈ. થાય છે એટલું તો પછી હાવ ન્યાકને દાંડક ડીંડક કરો તો એમ ન હાલે ને. ડીંડકમાં એવું છે, જો આદી લગ વરસાદ આવ્યો ને, હા, હવે વરસાદ થયો પડામાં કાંઈ કામ થાય એમ છે. એમાં જો કામ ધંધો હને હારે કરવો જોઈશે. મારે હવે જવાનું છે વાડીએ. બરોબર? ન્યા કણે પાણી વારવાનું છે, મોટર ચાલુ કરવાની છે, એટલે હું જાઉં છું અને વાહો વાંચ આવજે. બરોબર છે? કામ ધંધો હારવાર કરવો પડશે. આમનામ હાવ હાલશે નહીં. બરોબર છે? હા, તે કાંઈ વાંધો નહીં. મોટર ને હું ચાલુ કરી દો. હાલો આવું. હા, તે વાંધો નહીં. હું જાઉં છું. કાંઈ આવ્યા કેમ છે? સારું હો વિકાસ. તમે બેઠા હો? હે બેઠા હો? અહીંયા ખેતીનું કામ કરવા જવું છે. બેસી ગયો હોવ. એ ખેતા બેતા કોઈ ને કઈ અત્યારે કામ કરવાનું હોય. કરવું પડે ને. આમાં હું મોટભાઈ ખારા થઈ જાય મારી. એ મોટભાઈ કઈ તમે હેઠા બેહો ને માં એખાવું ભાઈ અત્યારે એમ કર્યું હોય થાય હો. બેઠી કઈ કરવાનું જ નહીં, એખાવાનું જ નથી. હવે ખેતીનું મને કામ કરવું એમ નથી થતું, પણ કાયમ મોટભાઈ હે ને કગલાયા જ રાખે છે. એનું મગજમાં નહીં, એનું આ કાને નાખ્યું હોય કાને ગાઢ નાખ. કામ ધંધો નથી કરતો, રખડે ને આમ કીધા રાખે છે. એનું કઈ કાનમાં તમે એવા ને ઈ તો કીધા રાખે. ઈ કે એમ તમારે કહેવાનું. હવે ઈ કે એમ તો નહીં ન કરવું ને તો હરખું આવે હો. તો હાલ વિકુડા, હું વાડીએ જાઉં અને મોટભાઈ ને કહી દઉં કામ કયું નથી, કાંઈ કરવું નથી. એટલું કહે ને પછી હું વિયો આવું. હા, પણ આ બે એખાયું ગામ. હા હા. હવે એટલે ઓલાને કહીને તો હું આવ્યો કે ભાઈ આમ માંડવી પાવાની મોટર ચાલુ કરવાની છે. મારે આવ્યો નહીં હજી, બહુ વાર લગાડી એને. હવે આવે તો સારું, બીજું બધું ઠીક. હવે હા મોટભાઈ. હા, એટલે કયું નો તને કીધું તું ભલામણા વાડી આવવાનું? કેટલી વાર લાગી? 2 કલાક થઈ ગયા આમનામ. તો હાલ્યો આ તમારો પાવડો. કા હું ખેતીનું કામ બામ કઈ કરવાનો નથી. થોડું હાલે ખેતીનું કામ ન કરી એમ? ના ના, એ તમે તમારી રીતે, હું મારી રીતે. એમ નો હાલે. ખેતીનું કામ તો કરવું પડે ને. આ બધું આ કોણ કરશે? હા, એ હું કરવાનું નથી. મારા કામ થતું નથી. હા, હવે તમે તમારી રીતે મતજો ને હું મારી રીતે મતું. તો કાંઈ વાંધો નહીં. આ ઉભા ભાગ પાડ નાખવી. હવનું હવ મથે. મારે એકનું છે નહીં. બરોબર છે? એ તમારે જે કરવું હોય. હા, તે કાંઈ વાંધો નહીં. ગામમાં 5 જણાને બોલાવી અને આ ભાગ પાડવાની. મારે આ કાંઈ પૂર્ણ થતું નથી. બરોબર છે? હવે અને એ હાંજે સમજૂતી કરી અને ભાગ પાડવા નાખવાનું થાય. મારે કાંઈ કરવાનું થતું નથી.
બરોબર છે. કઈ વાંધો નહીં, 5 જણાને બોલાવીને ભેગા કરીને હા તે વાંધો આપણને નહીં. બે ભાઈને નોખા કરીને હા તે કાંઈ વાંધો નહીં. ઈ રાજી પે ઈ ક્યાં ના છે? હા, કામો કાંઈ કરવો નથી ને ભલામણા ઓલું નથી કરવું ને તેલું નથી કરવું ને ભલામણા એમ હાલે. હા, ઈ કાંઈ વાંધો નહીં. હાલ તમે મને ખારા થાવ હો ને એટલે જ મારે નથી સારું જ થવું પડે. કામો કાંઈ કરવો નથી ભલામણા ખારો ન થાય. કાંઈ નહીં, હા આવ્યો હું હા ગામમાં. તે કાંઈ વાંધો નહીં, જવા દે. એવું કાંઈ નથી. તો ફોન બોલે નો કોઈ ના ના કાંઈ ફોન બોન કાંઈ કરવું નથી, જવા દે. હાલ. હા મજે ને કામ કાંઈ કરવા નથી ને કે હું કાંઈ કરવાનો નથી ને આમાં છે ને કોકની સણામણી હોય એવું મને દેખાય છે. પણ કાંઈ વાંધો નહીં. એ એની રીતે કામો કરશે ને તો એને ખબર પડશે કે આ કામ કેમ થાય છે. હવે હું જોઉં છું કે કેવું કામ કરી લે છે. ખબર હવે લાય હવે જવા દે મને ઘીરે. હવે હે ને ઓલાને ભાગ પાડી દેવો છે. હવે આ ઘડીએ ભેગું તો હાલશે નહીં, બરોબર? હવ રીતે હવ મીઠા રાખે. મારે કેટલુંક મથવું. આવો આવો બધા આવો. બેહો બેહો. તમે કહેતા ને કે 2-3 જણાને બોલાયા એટલે આ સમજૂતી કરવા હું બોલાઈ આવ્યો હતો. હા હા તે કાંઈ વાંધો નહીં. સમજૂતી કરી નાખવી છે એમને? હા સમજીશ જ નહીં એમને? તે કાંઈ વાંધો નહીં. જો એમાં સમજૂતી કરવામાં તો એમાં ત્યાં કાંઈ છે નહીં, બરોબર? એમાં એક ખૂણા વાળું છે ને એક લાંબા સા વાળું, બરોબર? બે હરખે હરખું જ છે. એમાં કાંઈ ન્યા આવવાની જરૂર છે નહીં, બરોબર છે? તારે જે જોતું હોય એ બોલી જા કે મારે આ બાજુનું જોઈ છે, એ તારું. તું કે એ તારું, બરોબર છે? પછી વાણીથી એમ ન કે મને આ મોટભાઈ આમ કર્યું ને તેમ કર્યું, બરોબર? તારે જોતું એ તારું. તમે તો એકાદા કાક બોલો, તમને પાડવા પડે ને મૈયાભાઈ. હા એમ જુઓ, ભાઈએ ભાગ હરખા પડે, બરોબર? એમાં ઓછા હટકું એક સા આવે હાલે નહીં. અને બીજે દી તરત ઠપકો આવે કે ભાઈ મને આઈને એક સા ઓછો દીધો, બરોબર છે? એટલે ભાઈઓ ભાગ હરખા પાડવા પડે અને એને જે જોતું હોય આપણે દઈ દેવું, બરોબર છે? તો એમ કરી મોટભાઈ, પાને ભાગ પાડવી. એમાં પાને ભાગ પાડવાની જરૂર જ નથી. એટલે એકને મન દુખ નહીં. હા તે કાંઈ વાંધો નહીં. જેમ તું કે એમ આપણને કોઈ વાંધો જ નથી. અને આ ત્રણે સાક્ષીમાં નકર એમાં કાંઈ પાને બાને ભાગ પાડવાની જરૂર નથી, બરોબર? ખૂણા વાળું છે એ એટલું છે, લાંબા સાહ વાળું છે એ એટલું છે. જે લેવું હોય બોલી જા, લાઈ લે ફેસલો, બરોબર છે? કાંઈ વાંધો નહીં. ઓલ ખૂણા કોઈ જીવી મારું. હા તે કાંઈ વાંધો નહીં. તો લાંબા સાહ હું વાવીશ, બરોબર છે? હા તે વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. તે હવે જો શોખ થઈ ગયો છે, તું તારી રીતે મણ મથવા અને હું મારી રીતે મથી, બરોબર છે? વાંધો નહીં. તું તો કાક બોલ. તું તો આવ્યો પેલો બેઠો જ છો એમને. શું બોલ્યું તમે બે ભાઈ? એટલે તમને ત્રણે બોલાવી એમાં સમજૂતીમાં કઈ જો આમાં બધું જે કાંઈ કીધું એ બરોબર છે ને? બયો બયા જોઈએ. હા તો ભલે. તમારું શું કેવું છે? એ તો ભાઈ ભાગ તો હરખા જ પાડવાનો હોય, એ તો બરોબર છે. બરોબર. કાંઈ વાંધો નહીં. એ સમજૂતી બધી થઈ ગઈ છે, બરોબર છે? હવે તમે તમારી રીતે ને હું મારી રીતે. તમારે જે કરવું હોય મથો બાપા, બીજું શું? હા તે કાંઈ વાંધો ને. હાલો ભાઈ. જમીનના ભાગ પાડી વર્યા ને એને 4-5 મહિના થઈ ગયા છે. હવે ખેતીનું કામ મારે કંઈ થતું નથી. હવે પાછું મારે મોટભાઈ પાસે જવું જોઈએ. હા કામોદભાઈ, બસ બેઠો છો. કામ બધું પૂરું થઈ ગયું. હવે વાડીમાં કાંઈ કામ છે નહીં. કીધું લા ઘીરી આવી જાવ. આવીને સા પાણી પીધા ને બેઠો છો. ખેતીનું કામ પૂરું થઈ ગયું તમારે? ખેતીનું કામ પૂરું હો. મારે કાંઈ કામ નથી. ખેતીનું કામ ખૂબ અને આપણે બે ભાઈએ જમીનના ભાગ પાડ્યા એના 5-6 મહિના થઈ ગયા છે. હા હવે મારા ખેતીનું કામ થતું નથી. અને જે કાંઈ થયું એ મારી ભૂલ. હું કોકની વાદ્ય સીડ્યો હતો ત્યારે, એટલે જમીનના ભાગ પાડી વાળ્યા હતા. હવે મારા ખેતીનું કામ થતું નથી. આપણે હવે પાછા હારે મળીને ધંધો કરીએ. ભલામણા કેમ થયું? કેમ થયું? ત્યારે તમે કહેતા ત્યારે મને ખબર જ હોય. તમારે ભલામણા ત્યાં તમને જટ હવા હતી અને કામો કરવો નતો તમારે. કે જટ હું ઓઈલો કે એમ કરી નાખું અને જટ આમ નોખો થઈ જાવ, હું આટલું કમાઈ લઉં આમ કમાઈ લઉં. મને ખબર જ હોય હું આ બધું કરીને બેઠો છું અહીંયા. તો હું કહું એમ પેલા કરવું હતું તો આ દિશા ન થાત. મને ખબર જ હતી તમે અહીં પાછા જ આવવાના હતા. એટલે જ મેં તમને ભાગ પાડવાનું કીધું હતું કે ભાગ પાડનાર રેડિયાને ખબર પડે, બુદ્ધિ આવે એને. કેમ થયું?
હવે ઈ જે કાંઈ થયું ઈ મારી ભૂલ. એ હું ઈ જ કહેતો હતો. અને હતો કયો ઈ સડાવવા વાળો ઈ તો કયો મને સડાવવાવાળો ભાઈબંધ હતો. ભાઈબંધ આ મને નામ દે ને એટલે મને ખબર પડે. એમ નામ નહીં દેવું જોઈએ. એમ ન હાલે ભલામણા. પેલા આપણે હતું એમ નામ પાછું. ઈ હતું એમને પછી થઈ જ પેલા નામ દે ને પછી થાય ત્યાં કાંઈ નથી થવાનું. ના ના નામ તો હું મોટભાઈ નહીં દઉં. ભલામણા ભાઈ ઉઠીને આવી રીતના કરે છે, નામ નથી દેતું. નામ દેવું પડે તારે નામ દે એટલે મને ખબર પડે કોણ હતો આવું એમ. એક વાર એને કહી દેવી ને એટલે ખબર પડે, બીજી વાર કોઈ દી આવું કરે નહીં. નામ દઉં પણ તમારે પછી એને કાંઈ કહેવાનું નથી. હું એને કાંઈ નહીં કહું પણ મને ખબર તો પડે ને કે આ મને આવી રીતના કરે છે એમ. કોણ હતું ઈ ઓલો ભાઈબંધ હતો વિકાસ. હા મને કે ખેતીનું કામ ન કરાય. એટલે એને ક્યાં કાંઈ ધંધો છે? આખો દી ઓટલા ભાંગે છે ગામના. નહીં. પાણી પાણી ન ભરાય, ન દવા છટાય, એને ના પાડી. એટલે તને હવા ચડી ગઈ એમ ને? એટલે મને એની હવા ચડી ગઈ. બરોબર. હું એની ઘોડે કરું કીધું. હા હવે બધું માથે પીડ્યું એટલે કીધું હવે પાછો મોટભાઈ આગળ જવા દે. મને ખબર જ હોય, હું આ બધું કરીને બેઠો, મને ખબર જ હોય કે આ તમે પાછા જ આવવાના હતા એમ. કાંઈ વાંધો નહીં. જો વાડી છે એમ નામ છે બરોબર છે, મારે બધું પૂરું થઈ ગયું છે. કાંઈ કામ છે નહીં. માંડવી લીલા લેર કરે છે બરોબર. આખા પડા માંડવી જોઈ, બીજું કાંઈ છે નહીં. માંડવી લીલા લેર કરે છે. અને તારા ભાગમાં જે કાંઈ હોય 5 દાડિયા કાલે ફોન કરું છું. 5 દાડિયા આવી જશે, વાડીએ જઈને ધ્યાન દેવરાવી અને એ બધું નીંદાવીને ચોખ્ખું કરાવી વારજે. કાંઈ વાંધો નહીં. બરોબર છે, ચોખ્ખું કરાવી વાળું. હા તો કાંઈ વાંધો ના. હાલ તો મારે હવે છે ને સોંડિયાભાઈ વાડીએ જવાનું છે, તો હું જરાક ચક્કર મારતો હોય એનો ફોન આવ્યો હતો. બરોબર છે, કાંઈ વાંધો નહીં. હા તે સારું. હાલ કામ હું હતું બોયર મેં ભાઈ ક્યાં જાસ? આમ જતો હતો ભાઈબંધ આગળ. આમ ક્યાં ભાઈબંધ છે? કે આમાં મારે તાર કેટલાક ભાઈબંધ છે ગામમાં? કેટીઆઈ હોય આમાં નક્કી જ નથી. કેટીઆઈ તને એવું નથી લાગતું હું થોડોક આમ આમ કાંઈક સાવ એમ એવું લાગતું હશે ને તને? મને કાંઈ એવું નથી આપતું. તે મારા ભાઈ ભેગો થયો તો તને? થયો તો હા. હે થયો તો? બરાબર. તે શું ભેગો થયો તો? કાંઈ વાતચીત કરી હતી? કાંઈ કઈ નથી. શું પણ મને વાત તો કરી. તમારા ભાઈ તમે પૂછી લીધો ને મને તમે ખોટી કહેતા. તાર ભાઈ ને તું જે કાંઈ વાત હોય ને એ મને પેલા ચોખી ગઈ. શું વાત કરી હતી એને? એ તો ભાઈ કાંઈ નહીં મોટાનું મનાય નહીં ને આમને તે અમને. એટલે સડાવ્યો તે એને? ના ના મેં ખાઈ એટલું કીધું. હે આ ગામને બધાને સડાવવાનો તું જ છો ને? હું કાંઈ નથી. તારે કાંઈ કામ ધંધો છે અને આખો દી પેટલા ભાંગે છે બરોબર છે. અને આ ગામના બીજાને કોઈ કામ કરતા હોય એને તું હું તે રવાડે સડાવે બરોબર. તને ખબર નથી પડતી? હે તું આમ હરખો ભાઈ બને બે શબ્દ કહું. હે ભાઈ બને કહું. તને હું કહું કે કોકને કેમ સડાવે છે. હવે તને છે ને આ મૈયાભાઈ રહ્યો ને ગામમાં કોઈ દી કોઈને સડાવે એવો રહેવા નહીં દઉં બરોબર. તને ખબર નથી પડતી કે કોઈ સડાવી હવે કોઈ સડાવ્યો લાગે લાગે સડાવતા તને નથી ખબર પડતી કે એમ ન કરાય. નહીં કહું. નહીં કરી ને હવે જો કોઈ બી ગામમાં ક્યાંય ભાઈરો તને આવું ફોટો સડાવતા તો મારી પાડે બરોબર. જો વેતો હજુ જા પગલું કોઈ થતો ના ઘરનું. અલંકા કામતભાઈ કેમ હું છું વાડીનું કેટલાક પૂજ્યું પછી? બસ વાડીનું અડધી માંડવી નીંદાઈ ગઈ. ટાઈમ થઈ ગયો 6 વાગી ગયો. દાડિયા વીયા ગયા બરોબર. અને હું અહીં આવ્યો ધીરે. બરોબર. હા તે કાંઈ વાંધો નહીં. કાલ તો પૂરું થઈ જાય ને? હા કાલ પૂરું થઈ જશે. બરોબર. તે ઓલાને તો મેં થોડોક સમજાયો છે. ઓલો સડાવવા વાળો છે ને એક, એને મેં હરકો સમજાવી દીધો છે. હવે એ લગભગ ગામમાં ક્યાંય લગભગ મને બેઠેલી બે છે તો સારું સારો કરીને સમજાઈ ગયો છે. એટલે હવે છે ને કામમાં કાંઈક ધ્યાન દીજો અને કામ ધંધો કરીને દીજો શાંતિ. બરોબર છે? કાંઈ વાંધો નહીં. થાય જે ધંધો કરશું દાડિયા હારો. બસ. ચલો મિત્રો, જય માતાજી. હું સૌ લાલભાઈ ઉર્ફે લાલજી મેટાડિયા. હું છું નરેશ મેટાડિયા. અને હું છું મિત્ર તમે તમને ઓળખતા છે વિકુડો એન્ડ વિકાસ પયાજી.
હાલો મિત્રો, હું છું વાવડિયા નૈતિક. હાલો મિત્રો, હું છું મયાભાઈ ઉર્ફે મયુર વાવડિયા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળતો રહે. અને હા મિત્રો, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરી અમને ખબર પડે કે આગળનો વિડીયો કેવો બનાવો. તો મિત્રો, જય માતાજી.